અન્યાય અને અત્યાચાર ચાલી રહ્યું છે દુનિયામાં, પણ કેમ દેવ કોઈને ગણકારતો નથી, ન્યાય કરતા નથી? કેટલા બાળકો, કેટલા જવાન છોકરીઓ, કેટલા જવાન છોકરાઓ, કેટલા માણસો એકબીજાને અન્યાય કરતા, પરમેશ્વર કઈ કરતા નથી એમ કરીને જેમ એ લોકો પાપ કરે છે તેમ તે પાપ અન્યાય વિશે વાત કરતા ત્યારે દેવને નિંદા કરીને પણ આ લોકો પણ પાપ કરે છે. માટે તેઓ બોલે છે દેવ છે નહીં, પરમેશ્વર છે નહીં. તેઓ એવા નિર્ણય લઈ લે છે. પણ દેવના વચન વાંચવા વાળા સમજી શકે છે દેવ બધી બાબતોને ધ્યાનમાં લે છે. ન્યાય કરનાર દેવ એક છે. તે માણસોને પોતપોતાની ઈચ્છા પ્રમાણે સદા કરવા દેશે નહીં. ઈશ્વર બધાને ન્યાયમાં લાવશે. પ્રકટીકરણ 22મો અધ્યાય વચન 11 થી 17 સુધીની વચનમાં લખ્યું છે, પરમેશ્વર પ્રભુ ઈસુના હાથમાં અધિકાર છે. અન્યાય કરવા વાળા ભલે અન્યાય કરે એટલે એનો મતલબ એમ નથી અન્યાય કરે એટલે ભલે અન્યાય કરે એમ છોડી દીધા નથી. અન્યાય કરવા વાળા અન્યાય કરીને નાશ થઈ જાય. અન્યાય કરે તો એને ઈશ્વર નાશ કરે. જે અશુદ્ધ છે, અહીં ગુજરાતીમાં લખ્યું છે, જે મલિન છે, તેનું જીવન, તેનું બોલવું, તેનું વર્તવું બધું દેવના આગળ ખરાબ છે. એ મલિન, બરાબર, એ તતો જાય. મલિન કામ કરતા, જે ખરાબ કામ કરતા, જે અશુદ્ધ કામ કરતા, તેનું નાશ આવી જાય. જે હજુ ન્યાયી છે તે હજુ ન્યાયી થતો જાય. જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. ન્યાયને શું કરશે? પ્રભુ આશીર્વાદ દેતા રહેશે. જે પવિત્ર છે તેને પ્રભુ હજુ પવિત્ર થવા માટે આશીર્વાદ દેતા જાય. રાત્રે સુવા તમે બેટમાં જાઓ, સુવા પહેલા તમે હાથ પગ ધોઈને જવાનું. અમુક ઘરમાં રિવાજ જ એવું છે, બહાર જઈને આવો તો તરત જ હાથ પગ ધોઈને જ અંદર આવવાનું, એમ નિયમ છે. બરાબર? હા, એ સારો નિયમ છે. માટે જે મલિન છે વધારે મલિન થતા જાય, જે અશુદ્ધ છે તે વધારે અશુદ્ધ થતા જાય. માટે એ માટે પ્રભુ છોડતા નથી, એમ જ થઈને નાશ થઈ જાય. પણ જે પવિત્ર છે, જે ન્યાય છે, તે વધારે ન્યાયી જીવન જીવવા માટે હું તેને આશીર્વાદ દઉં. જે પવિત્ર છે તે વધારે પવિત્ર થવા માટે, પવિત્ર એટલે તું તારી રીતે પવિત્ર થઈ જાય નહીં, પ્રભુ તેને સાથ આપશે. હાલેલુયા, હાલેલુયા. તેને ને તેમના બાળકોને તે મદદ કરીને ન્યાય થઈ જાય. અને વચનમાં એમ લખ્યું છે, હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. ઈસુ તે જ આરંભ તથા અંત. જે કઈ વાત છે તેના શરૂઆત અને જે કઈ વાતો છે તેનો અંત. આદિકાલ. ઘણા બોલે છે તમારો પ્રભુ ઈસુ જન્મીને 2 વર્ષ થઈ છે, અમારા પૂર્વજો એ પેલાથી છે. નહીં. વિશ્વાસીઓ જાણે છે પ્રભુ ઈસુ 2000 વર્ષ પહેલાથી પણ છે, આદિકાલથી છે. વચનમાં લખ્યું છે હું આદિ છું અને અંત. પ્રભુ ઈસુનો અંત ક્યારે પણ નહીં આવે. બધાનો અંત આવી જાય, બધા રાજાઓનો અંત આવી જાય, બધા રાજ્યોનો અંત આવી જાય, બધા કલાચારનો અંત આવી જાય, બધી વાતોનો અંત આવી જાય. પણ પ્રભુ ઈસુનો અંત કદી આવશે નહીં. તે જ છે છેલ્લો. એમનું રાજાસન સદા રહેશે. આ જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ બધા પ્રશ્નોનો જવાબ પ્રભુ ઈસુ છે. લોકો બધા સંશોધન કરે છે, ઘણા બધા પ્રમાંડ, એ પ્રચંડ, જે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ બધા ક્યારે ઉત્પન્ન થયા હોય બધા શોધ કરે છે. પણ વચનમાં લખ્યું છે એ છે પહેલા, એ છે છેલ્લો, પ્રભુ ઈસુ એ જ. આમીન બોલીએ, હાલેલુયા.
પ્રભુ ઈસુ બોલે છે. માટે જીવનના ઝાડ ઉપર, જીવનના ઝાડ એટલે પ્રભુ ઈસુ, જીવનના ઝાડ ઉપર જેને અધિકાર, હક મળે છે. તમે બધા હકદાર છો. તમે જ્યારે પ્રભુ ઈસુ મારા બાપ, મારા પિતા, મારા પપ્પા એમ કરીને બોલાવો, એ પહેલા તમને તે બોલાવે છે મારા દીકરા, મારા દીકરી, મારા બાળક. તે તમને બોલાવે છે, તું મારો વહાલો છે. જીવનના ઝાડ એટલે પ્રભુ ઈસુ, તેના ઉપર હક તમને મળ્યું. તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. નગર છે, એક નગર. એ નગર આ સંસારમાં રહે એવા કોઈ નગર નથી. અમેરિકામાં મોટા શહેર છે, ત્યાં જવામાં બધા પસંદ કરે, પણ ત્યાં બધી પ્રકારનું ગંદી છે, ખરાબ છે. જ્યાં પૈસાઓ દુનિયામાં આવે છે ત્યાં બધી પ્રકારનું ગંદીઓ પણ આવી જાય. ખાલી મા બાપને છોડવાનું, ખાલી પતિને છોડવાનું, ખાલી પરિવારને છોડવાનું, પણ ગંદુ કામ કરવા તૈયાર છે તો એને બધું મળી જાય છે. માટે દુનિયામાં ઘણા લોકો સારા કામ કરીને વ્યવસ્થિત જીવન જીવવા એ કરતા ગંદુ કામ કરીને આગળ વધવાનો મતલબ શું? સંસાર માટે એ આગળ વધવાનું, દેવના માટે એ ખરાબ છે. મોટા મોટા શહેરમાં જઈને ત્યાં મોટા મોટા ઇમારતો અને મોટા મોટા જ્યાં કઈ સારા સુવિધાઓ છે બધા તેઓ અનુભવ કરવા માંગે છે, પણ ત્યાં બધા ગંદી ને ખરાબ અને જે કઈ ઈશ્વર વિરોધ કામ ચાલે છે. પણ એક શહેર છે, એક નગર છે, તે આકાશના રાજ્યમાં છે. ત્યાં દેશો નથી, એક જ દેશ છે. ત્યાં આકાશના નગર, તે સ્વર્ગમાં રહેવાસીઓ, ત્યાં તમે પ્રવેશ થવા માટે તમને દ્વાર આગળથી પ્રવેશ થવાનો. દ્વાર પણ પ્રભુ ઈસુ છે. બોલો, બારના દ્વાર, માર્ગ, સત્ય તથા જીવન ઊંચું માર્ગ પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુના દ્વારા જવાનું. ઘણા બોલે છે તમે બધા પ્રભુ ઈસુને ભજન કરો છો, અમે એમના પિતાને પસંદ કરીએ છીએ. નહીં, પ્રભુ ઈસુ સિવાય એમના પિતાને તમે ક્યાં પામી શકશો? તમને નહીં મળે, તમને જોવા નહીં મળે. ક્યાંથી તમે ઘણો પોકાર કરો તો પણ તમને તે મદદગાર નહીં. તમે દરવાજામાં થઈને જવાનું. દરવાજા ઉદાહરણ તરીકે બોલે છે, દરવાજામાં થઈને શહેરમાં જવાનું. એ દરવાજામાં થઈને જવા માટે પ્રભુ ઈસુને વિશ્વાસ કરવાનો. તે માટે શું કરે છે? એ માટે જીવનનું ઝાડ ઉપર એને હગ મળે અને દરવાજામાં થઈને આકાશના રાજ્યમાં જાય. માટે પોતાના વસ્ત્રને ધોવે. બોલો, પોતાના વસ્ત્રને. બોલો, થોડું ઘણું તમને સમજણ આવે. પોતાનું વસ્ત્ર ધોવે. બોલો, પોતાના વસ્ત્ર ધોવે. બરાબર? તમે કેમ કામ કરવા વાળા ક્યાંથી કપડા ધોઈ શકશે? અહીંયા અમુક અમારા બહેનો છે, તેઓ રોજ કામ કરવા વાળા, એ કપડા રોજ ધોશે નહીં, અઠવાડિયામાં એકવાર ધોશે. કારણ કે એ તો મેલ થવાનું જ છે. ઘરે આવે તો એ ઉતારી મૂકે. બરાબર? કામ કરવા જાય, પહેરતા જાય. એ વસ્ત્ર વિશે અહીં લખવામાં આવ્યું નહીં. વસ્ત્ર એટલે એ વસ્ત્ર નહીં તમે અત્યારે જે પહેરીએ એ વસ્ત્ર નહીં. એ વસ્ત્ર તમે તમારું આ શરીરને તમે માન સન્માન મળે. આ વસ્ત્ર પહેરવાથી તમારા નાગાપણાને સંતાડે અને બીજાના માટે તમે માનનું પાત્ર ઊભા રહેશો. આ વસ્ત્ર તમારો, તમે બીજાના આગળ શરમ ના ખાઓ એવી રીતે તમને બચાવે છે તમારા. પણ એ વસ્ત્ર આ નહીં. એ વસ્ત્ર છે જીવન. તમારા જીવનને શુદ્ધ રાખો. એ વસ્ત્ર એટલે જીવન. ઘણા વચનોની હું ઉલ્લેખ આપી શકું. વસ્ત્ર એટલે જીવન. તમારું જીવન શુદ્ધ રહે. દેવના આગળ કપડા પહેરેલા હોય તો પણ બધા નાગા જ છે. પણ હું તો બાઇબલ વાંચેલા છું, મને તો દેવની વચનની પ્રકટીકરણ મળ્યું છે. મેં એને બોલ્યા છું, તને દીકરી છે? તે બોલ્યા હા. તારા દીકરી જન્મ્યો છે ત્યારે નાગા જન્મ્યા કે કપડા સહિત જન્મ્યા? તે બોલ્યા નાગા.
તારા દીકરીનું લાજ જોઈને તને કોઈ દિવસ શરમ આવી છે? નહીં. કેમ નથી આવી? એ તારી દીકરી છે. ઈ નાગા હોય તો પણ, કાલે તું નાગા હોય તો પણ તારા બાળકો તને લઈને દોડાવે, નવડાવે, તેથી તેઓને શરમ લાગશે નહીં. અમુક વ્યક્તિઓનું નાગા જોઈને શરમ લાગશે નહીં. સર્વ સૃષ્ટિનો પિતા છે તે. ભલે તમે કપડા પહેરેલા હોય તો પણ સર્વ માણસો તેમના આગળ નાગા છે. એ એમ નથી, માણસ નથી. તારા નાગાપણા જોઈને તને તારા વિશે ખરાબ વિચાર કરે, તારા નાગાપણા જોઈને તેને શરમ આવે. પણ તે દેવ છે, તે બધાને નાગા જ સમજે છે. પણ તે જ વસ્ત્ર આપ્યા તારા નાગાપણાને. આદમ આવા પાપ કર્યા તરત જ બોલ્યા હવે વસ્ત્ર પહેરો. જ્યારે પ્રભુ નાગા જન્મ આપ્યા ત્યારે તે પોતે વસ્ત્ર બનાવ્યા. બરાબર? તેનું વસ્ત્ર બધું બહુ ખરાબ વસ્ત્ર છે. અંજીરનું પાંદડા લઈને એમાં વસ્ત્ર બનાવ્યા. અંજીરનું પાંદડા કેટલા દિવસ રહેશે બોલો? સાંજ પહેલા એ બધું સુકાઈને પડી જાય. બરાબર? એ વસ્ત્ર બનાવીને શું થવાનું? દેવ તેને શું કર્યા? તે કરતા બહુ સારો એક વસ્ત્ર બનાવીને આવો એ પહેરો, તમારા નાગાપણા પૂરા બચાવવાનું, એમ કરીને બોલ્યા. વસ્ત્રની વાત નથી, આ જીવનની વાત છે. પણ તમે તમારું જીવન પવિત્ર હોય, તમે દેવના આગળ શ્વેત કપડા પહેરેલા એક વ્યવસ્થિત બાળક છો. પણ પાપ જે કરે છે તેનું નાગાપણા પ્રભુ જોવે છે, ત્યારે જ એમને શરમ આવે છે. બોલો, આને મેં જીવન આપ્યા છું, આના માટે હું રક્ત વેવડાવ્યા છું, તેને છોડાવવા માટે હું આ બધું દુઃખ સહન કર્યા છું. પણ આ વ્યક્તિનું પાપને હું માફ કર્યા છું, તો પણ એ પાપ કરે છે. કેમ કરીને? એમ કરીને ત્યારે જ પ્રભુ તમારું મલિન અને ગંદી જીવન, આપણું ગંદી જીવન તમને મને નથી કહેતો, જે ગંદી જીવન જીવે છે તેનું જીવન જોઈને જ પ્રભુને દુઃખ થાય છે, તે દુઃખી થાય છે. માટે બોલે છે તમને હક મળે, તમે બારણામાં થઈને સ્વર્ગના રાજ્યમાં આવો, માટે તમારો વસ્ત્રને ધોઈ નાખો, તે ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. શા માટે તમે ચર્ચમાં આવ્યા? તમારો વસ્ત્ર ધોવા માટે. બધા પવિત્ર થઈને આવતા નથી. તમારા ચર્ચમાં જવા વાળા બધા આમ કરે છે, તેમ કરે છે. આમ જ કરે, તેમ જ કરે, પણ અહીંયા આવીને સુધરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. બધા પવિત્ર થઈને આવતા નથી. ચર્ચમાં આવવા વાળા બધા પવિત્ર એમ નથી, પણ અંદર આવે તો તેઓનું વસ્ત્ર ધોવામાં આવશે. સદા તે આવી નથી શકતા. તે મન પરિવર્તન થવું જોઈએ, તેના જીવનનું પરિવર્તન થવું જોઈએ. માટે પ્રભુ શું કરે છે? એ સાબુ લઈને એ બ્રશ લગાવી દે છે. શું? સફાઈ. તમારા જીવનનું ચોખ્ખું, શુદ્ધતા લાવી જાય છે ગમે તેમ કરીને. જો પેલા અન્યાયોના સજા મળશે એ જાણવાનું. કોરિન્થીયોનો પહેલો પત્ર અધ્યાય 6 વચન 9 થી 11 સુધીની વચન. શું તમે નથી જાણતા કે અધર્મી ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહીં? માટે વિશ્વાસી અધર્મ જીવન નહીં જીવવાનું, ધર્મી જીવન જીવવાનું. અધર્મીઓ બધા ક્યાં જાય? ભૂલ ના ખાવો. વિશ્વાસીઓ ભૂલ નહીં ખાવાનો. વિશ્વાસીઓ બોલ કરીને ભૂલ નહીં ખાવો. વિભચારીઓ, મૂર્તિ પૂજકો, લંપટો એટલે તમને સમજે છે. લંપટો એ લોકો બહુ ખરાબ લોકો છે. અને વિષયીઓ, તેઓનો સવારથી સાંજ સુધી ખરાબ વિચાર જ છે. તેઓના મનમાં દિલમાં સારા વ્યક્તિઓને કોઈ ગણકારતા જ નથી. સારા વ્યક્તિ કોઈ હોઈ શકતા નથી. તેઓ માટે બધા ખરાબ જ છે. જે નજરમાં પડે એને બધું એમ જ સમજે. વિષયીઓ અને બહુ ખરાબ વ્યક્તિઓ, પમુતનીઓ, ખરાબ દુનિયા છે અત્યારે કરે છે. એમપીમાં સારા છે, ગુજરાતમાં સારા છે, પણ બહુ ખરાબ દુનિયા છે. છોકરા સાથે લગ્ન કરે છે.
છોકરી છોકરી સાથે લગ્ન કરે છે. હા, બહુ ખરાબ દુનિયા છે. છોકરા છોકરી જેવા થઈ ગયા છે. એક વ્યક્તિ જઈને પૂછે છે, નજીક જાય છે તો એક્ટ્રેસ જેવા લાગે છે, ગોરા ગોરા લાગે છે, લિપસ્ટિક બનાવ્યા, વાલ બધું લાંબી છે, લાગે છે બહુ સુંદર છોકરી. પણ નજીક જઈને વાત કરે તો છોકરા જેવા વાત કરે છે. બોલે છે જ્યારે જવાન હતા ત્યાર સુધી છોકરા હતા, છોકરાને છોકરી બનાવી દે છે. ઘણા છોકરીઓ છોકરાઓ થઈ ગયા. કેવા ખરાબ દુનિયા છે. છોકરા જેવા કપડા પહેરે છે, છોકરી છોકરી સાથે લગ્ન કરીને બોલે છે હું એનો પતિ છું. બોલવા વાળા પણ છોકરી છે. જે બોલે છે વાલ બધું કાપી નાખ્યા, મૂજ કર્યા, મૂજ પણ પૂરા મૂજ નથી આવતો, થોડું થોડું મૂજ કર્યા, બરાબર, થોડું થોડું દાઢી જેવું લાવે છે. એ વારંવાર સેવિંગ કરે છે પણ દાઢી નથી આવતો. એ તો છોકરી છે, બરાબર. પણ બોલે છે એક છોકરીને લગ્ન કરીને બોલે છે હું એના પતિ છું. એ બોલે છે, એ છોકરી બોલે છે મારી પત્ની છે. મમ્મી પપ્પા બધા ચપ્પલ લઈને મારે છે તો પણ આ લોકો સમજતા નથી. ખરાબ દુનિયા, ભૂમતનીઓ. ઘણા તમે બાઇબલ વાંચો તમને સમજવામાં અઘરું પડે છે. ભૂમતનીઓ, ચોરો, ચોર કરવા વાળા, ચોર કરીને ધન વધારે છે. ગમે તેમ તમારા મહેનતથી યોહાન બાપ્તિસ્ત પાસે સૈનિકો આવીને પૂછ્યા, સૈનિકો એટલે ચોકીદારો આવીને પૂછ્યા અમે શું કરવાનું, અમને દેવના રાજ્યમાં જવા માટે માર્ગદર્શન આપો. તે બોલ્યા તમને જે પગાર મળે છે તે તમારા માટે બસ છે. બીજાના પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાણા કરવાનું નહીં. જે પગાર મળે છે તેથી જીવવાનું. હાલેલુયા. ગમે તેના ઘરમાં જાઓ, કઈ વસ્તુ પડેલા હોય, આ વસ્તુ કોઈએ ધ્યાનમાં નથી લેતા, ચાલો હું લઈ જાઉં એમ કરીને લઈ જવાનું નહીં. એ બીજાના ઘરમાં પડેલા વસ્તુ છે, તેને પૂછવાનું કે આ તમને નથી જોતું કે મને આપશો? તે આ પાડે તો લઈ જવાનું. બીજાના ઘરમાં જાઓ, ત્યાં રીંગણાનું ઝાડમાં રીંગણા હોય, ભલે તે તમારા કાકા હોય, પાપા હોય, મામા હોય, ભલે તે તમારા માસી હોય, માસા હોય, ત્યાં રીંગણા છે. તમે એમને એમ તેને વીણીને નહીં લઈ જવાનું. હું કહું છું બીજાના ઘરનું વસ્તુ છે તેનું અનુમતિ વગર લેવાનું નહીં. એને પણ લોકો ચોર જેમ જ સમજે છે, પણ અહીં જાન પૂછીને ચોર કરે છે. લોભી છે, લોભી, બોલો લોભી. ચોરને કહેતા ત્યારે બધાને એમાં છે હા ચોર સ્વર્ગમાં જાય નહીં. લોભી, બોલો લોભી સ્વર્ગમાં જાય નહીં. લોભી કોઈ સારા કામ કરે નહીં અને તેનું સવારથી સાંજ સુધી તેને પૈસા ભેગા કરવાનું જ મન છે. જેવો આમ તેમ રસ્તામાં મળીને મારીને આમ તેમ જુલમથી લઈ જાય છે, એ બધા પૈસા પડાવનાર, તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો તેઓને મળશે નહીં. વળી તમારામાંના કેટલાય એવા હતા પહેલા આપણું જીવન પણ એવું જ હતું. અમુક સ્વભાવ આપણા અંદર પણ એવા હતા. પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રકરણ તથા ન્યાયકરણ માટે તમે પામ્યા છો. અને ગીતશાસ્ત્ર 9 અધ્યાય વચન 5 માં લખ્યું છે, તમે વિદેશીઓને ધમકાવ્યા, દુષ્ટોનો નાશ કર્યો છે. તે પોતાનું નામ સદાના માટે તેઓનું નામ સદાના માટે ભૂસી નાખ્યું છે. અન્યાય કરવા વાળા માટે હાય હાય, ખરાબ કામ કરવા વાળા માટે હાય હાય. આજે મળ્યું છે પણ તે સદા તમારો રહેશે નહીં. તમારો એટલે તમને નથી કહેતો, જે અન્યાય કરવા વાળાને કહું છું. તમે બધા દેવના પ્રિય છો, તમે દેવના ઘરમાં આવ્યા છો, તમને પ્રભુ ઈસુ બહુ પ્રેમ કરે છે. તમે બધા એ કોઈ એવા નથી, પણ જાણો દુષ્ટનો નાશ થઈ જાય.
અને પિત્તરનો બીજો પત્ર અધ્યાય 2 વચન 12 થી 14 સુધીની વચનમાં તેઓ સ્વભાવે મૂર્ખ પશુ જેવા છે. મૂર્ખ પશુ, મૂર્ખ પશુને સમજે નહીં. અમુક ગાયો ગૂંથતા ત્યારે નજીક નહીં જવાનું, બરાબર. અમુક ઘરમાં કૂતરા પડ્યા હોય ત્યાં તેના શેઠ નજીક હોય, એટલે ઘરના માલિક નજીક હોય તો તમે એમ ને એમ તમે ઘર અંદર જવાનું નહીં, પેલા કહેવાનું આ કૂતરાને પકડો પેલા, બરાબર. અમુક લોકો બોલશે ઈ કવડે નહીં, ઈ કવડે નહીં, એમ બોલે. હું બોલું પણ અમુક કૂતરા હોય એવા નથી. શેઠ નજીક હોય, બરાબર. એક વ્યક્તિ ઓટો રિક્ષામાં એક મેંગા વાળા એક કૂતરાને લઈ આવીને ત્યાં રાખેલા હતા, એક છોકરાને લઈ આવીને એને ડરાવવા માટે. ઈ એમ સમજી ગયા હું જે કહું એ જ મારા કૂતરા કરે, ખાલી ધમકાવે એમ કરીને નજીક રાખેલા હતા. ઈ બીજાના છોકરા છે, લઈને ઓટો રિક્ષાના નજીક રાખેલા, ઓટો રિક્ષામાં અંદર નાખીને એને ડરાવવા માટે. પણ એ મૂર્ખ કૂતરા છે. એ શું કર્યા, એનું પૂરા મું, એના ગરદન બધું કાઢીને ચામડી બધું કાઢી નાખ્યા. એ બચાવવા કોશિશ કરે છે એનો કૂતરાનો માલિક. તો પણ કૂતરાને કેમ લાગે છે મારા શેઠ હજી બોલે છે, હજી કડ, હજી એને ખડે, એમ કરીને મને કહે છે, એમ કરીને વધારે એને ગુસ્સાવ્યો. બોલો, ઘણા જગ્યામાં એમ જ છે. શેઠો શું કરશે, આ કૂતરા ગુસ્સા કરે છે એમ કરીને પકડવા જાય, તેથી વધારે એ વહેમ કરીને દોડે. તમે એકલા મૂકીને જાઓ એ ડરીને ભાગી જાય, પણ તમે સાથે હો તો એને વધારે ગુસ્સા આવે. કારણ કે એ મૂર્ખ છે, મૂર્ખ પશુ, તેને સમજે નહીં. એ જ કૂતરા નો બાપ છે એમ સમજે નહીં, એ જ છે માં એમ સમજે નહીં. મૂર્ખ કૂતરા છે, ઘણી બધી વિવરણ નહીં આપી શકતા. પશુઓ, મૂર્ખ પશુઓ જેવા એવા છે. તેઓ પકડવા તથા નાશ પામવા માટે સર્જાયેલા છે. દરેક વ્યક્તિને ઈશ્વર પેટમાં, માના પેટમાં સર્જાયા, બનાવે છે. પ્રભુનું કામ દરેક બાળકમાં છે. ભલે બાળક ગમે તે, પણ તેના પેટમાં ઈશ્વર તેને સર્જાવ્યા, પણ એ નરકમાં જાય છે. માટે કામ એવું થઈ ગયું, એને નરક જવા માટે સર્જાવ્યા. જે વિશે પોતે કઈ જાણતા નથી, વિશે નિંદા કરીને તે ભ્રષ્ટપણામાં નાશ પામશે, નાશ થઈ જાય. અન્યાય કરીને અન્યાયનું ફળ ભોગવશે. તેઓ દોડે દિવસો માટે તેઓ ભોગ વિલાસમાં આનંદ કરે છે. ડાઘ તથા કલંક છે તેઓનું જીવન. પ્રેમ ભોજનમાં આવીને મોજ શોખ કરીને તમારી સાથે ભોજન કરે છે. તમે ચર્ચમાં આવીને જમો, દેવનું ભય રાખીને જમવાનું, મોજ શોખ સમજવાનું નહીં. ચર્ચમાં આવવાનું, જવાનું જમવા માટે જ, એમ નહીં સમજવાનું. અહીં કોઈ એવા આવતા નથી. પ્રભુને હું આભાર માનું છું. ઘણા જગ્યામાં લોકો બહુ ખરાબ છે, તેઓ મોજ શોખમાં પ્રભુ ભોજન કરે છે અને તેઓ પોતાના જીવનને સુધારતા નથી. પ્રભુ ભોજનમાં આવે, બોલે છે પાસ્ટર વારંવાર એ વ્યસન છોડો, તમારા પાપોથી વસ્તાવો થાવો, અન્યાય કરવાનું છોડી દો, દેવના યોગ્ય થઈ જાઓ. લાગે છે બધા મન પરિવર્તન થઈ ગયા, પણ પાછળથી જોઈએ, જ્યારે પરીક્ષણ આવે, જ્યારે લડાઈ આવે, ત્યારે દેવના પક્ષમાં ઉભા રહેતા નથી, પાપમાં પડી જાય છે. એવો વિશે લખે છે. મોજ શોખ કરવાનું નહીં. ગીત 37 વચન 38 માં લખ્યું છે, પણ અપરાધીઓ સમૂલ કા નાશ થઈ જશે. આજે વાત છે, સમૂલ કા નાશ થઈ જશે. ભલે તેમાં નૂહના વખતે ખાલી 8 લોકોને ઈશ્વર બચાવ્યા. કેટલા કરોડો માણસો હતા, લાખો કરોડો, 2200 વર્ષથી માણસો જીવ્યા. 47 માં આપણો દેશનો આઝાદી થયું.
આઝાદીના વખતે ખાલી 36 કરોડ લોકો જ માણસો હતા. આજે 1,45,00,000 કરોડ માણસો થઈ ગયા ખાલી 70-80 વર્ષના અંદર. બોલો કેટલા વધી ગયા. તો પણ ઘણા પ્રાર્થના કરે છે, મને બાળક નથી, મને પ્રભુએ બાળક આપશે. બરાબર. અમુક લોકોને 8 બાળક 9 બાળક થઈ ગયા. ભલે થાય, બાળક વસ્તીઓ વધવાથી કઈ પાપ નહીં. શાંતિ જ્યાં હોય ત્યાં વસ્તી વધે. આપણા દેશમાં ઈશ્વર શાંતિ આપ્યું છે, વસ્તીઓ વધે છે. હાલેલુયા બોલીએ. દેશમાં વસ્તીઓ વધ્યા તેમ કરીને આદમના જન્મથી વસ્તીઓ વધતા વધતા ગયા, પણ બધાને ઈશ્વર એમ કર્યા નહીં, ઓ આમાં આ બધા બહુ જાજા લોકો છે, ભલે પાપીઓ રહે, ભલે દુષ્ટ લોકો રહે, તેઓને છોડી દઈએ એમ કરીને પ્રભુએ ઈચ્છા કર્યા ને ઈશ્વરે શું કર્યા? જે ન્યાય માણસ હતા નૂહ અને તેના પરિવાર માટે એક જહાજ બનાવ્યા. શા માટે જહાજ બનાવ્યા? આ જહાજ પાણીમાં ઉપર જાય, નૂહના પરિવાર બચી જાય માટે નહીં. એ વાત સાંભળીને ત્યારના માણસો પસ્તાવ થઈ ગયા હોય. એ જહાજમાં જેટલા લોકો રહી શકે એથી વધારે ન્યાયીઓ આવી ગયા હોય, તે વિપત્તિ ન આવત. હાલેલુયા બોલીએ. હાલેલુયા બોલીએ. એ વિપત્તિ એટલા માટે આવી છે, કોઈ એ પસ્તાવ થયા નહીં, ખાલી નૂહ અને તેના પરિવાર લોકો જ. તેના પરિવારમાં પણ એક વ્યક્તિ પાપી હતા, એ ખરાબ વ્યક્તિ હતા, તેને પણ ઓડીમાં જવા દીધી. શા માટે? નૂહના માટે. બાકી બધાને ઈશ્વર મારી નાખ્યા, બધા પાણીમાં મરી ગયા. ખાલી 8 લોકો એ જ બચી ગયા. તેઓ બહાર આવ્યા. તેઓ ના બાળકો જ આપણે બધા હાથ ઊંચા કરીને હાલેલુયા કહીએ. હાલેલુયા. ઈબ્રોના પત્ર 10મો અધ્યાય વચન 31માં, જીવતા ઈશ્વરની હાથમાં પડવાનું ભયંકર છે. પ્રભુ ઈસુ બોલ્યા, જેવો તમને મારી નાખે તેવોથી બીવાનું નહીં. હું તમને સમજાવું છું, તમે મર્યા પછી શરીરને ને આત્માને લઈને જે નરક અગ્નિમાં નાખશે તેનાથી બીવો. માણસો શરીરને મારી નાખશે, ત્યાર પછી તેઓને કઈ કરી શકતા નથી. અરે મરેલા જીવતા થઈ ગયા છે. ભાઈ આટલું મહેનત શું કામ કર્યું છે? તારું મહેનત બધું નકામા થઈ ગયું. તું જે કામ કર્યા છે તેથી તું નરકમાં ગયું છે, પણ તું જેને મારી નાખ્યો જીવતા તેને ઉઠ્યા, દેવના રાજ્યમાં સદા જીવે છે. હાથ ઊંચા કરીને હાલેલુયા કહીએ. હાલેલુયા. હાલેલુયા. ચાલ, તું પણ મરી ગયો, તને ઈશ્વર જીવતા બનાવ્યા. દુષ્ટ પાપીને ઈશ્વર જીવતા ઉભા કરાવે છે. અરે કેમ ઉભા કરાવે છે? ઉભા કરાવીને એને જીવતા જીવતા જ નરક અગ્નિમાં નાખી દે. માટે જીવતા પરમેશ્વર જે સદા જીવે છે તેમના હાથમાં પડવાનું બહુ ભયંકર છે. માટે વિશ્વાસીઓને એ જાગૃતિ મળી ગયેલા, તેઓ જાણી ગયા, સમજી ગયા હવે પછી શું થવાનો છે. તેઓને બધી માહિતી છે, માટે તેઓ દેવનું ભય રાખીને અન્યાયથી દૂર થાય છે. પાસ્ટર તેને સબાસ બોલે તે માટે નહીં, પાસ્ટર તેને નિંદા કરે તે માટે નહીં, તે દેવનું ભય રાખે છે. માટે અન્યાય કરવાનું છોડીને ન્યાયના સેવામાં આવી ગયા. આમેન બોલીએ. યાકૂબના પત્ર અધ્યાય 4 વચન 8 થી 11 સુધી વચન, પાપીઓ તમે તમારા હાથને શુદ્ધ કરો. બે મનવાલા અહીંયા આવે તો પ્રભુ ઈસુ, બહાર જાય તો બીજા. આ કામ પ્રભુ ઈસુ કરે તો હું એમનું નમન કરું. એક વ્યક્તિ બોલ્યા, આ કામ થઈ જાય તો હું જીવન પૂરા ઈસુનું. શા માટે એમ બોલો છો? અહીંયા આવીને આપે તો જ એમ નહીં કરવાનું. આપશે એવા વિશ્વાસ કરો, મળી જાય જીવન પૂરા. માટે બે મનમાં લાવો, તમારા મનને પવિત્ર કરો, ઉદાસ થાવો. બધા ઉદાસ થયા, માત્ર તમે નહીં, હું પણ ઉદાસ થયો છું.
શોક કર્યા છું. મારા જીવન વિશે વિચાર કરીને ઘણો શોક કર્યા, ઘણો રડ્યા છું. રડો, પાપીઓ રડવા જોઈએ. પત્નીને મારીને પ્રાર્થના એમ નહીં કરવાનું, રડવાનું. પતિનું દુર્ભાષણ કર્યા, જઈને એમને પ્રાર્થના કરવાનું. મન હજી પવિત્ર થયા નહીં. ઉદાહરણ તરીકે બોલું છું. તમે ઘણું રડવાનું અને ઘણું શોક કરવાનું. શોક કરીને દેવના આગળ માફી માંગવાનું. ઘણા હાસ્ય કરે છે પણ ઈશ્વર ગુસ્સામાં છે. તેઓ આનંદ કરે છે પણ પ્રભુ બહુ વેર કરે છે. તું કેમ દાંત કાઢે છે? હાસ્યના બદલે શોક, આનંદના બદલે કેદ થાય. આનંદ કરે છે પણ પ્રભુના ગુસ્સા તારા ઉપર છે. તારો આનંદની પરિણામ નાશ છે. માટે કેદ થઈ જાઓ. શા માટે? તમારું કામ ખરાબ કામ છે. પ્રભુના આગળ દીન થઈ જાઓ. દેવના આગળ દીન થાઓ. ભલે બધાને ગૌરવ જોઈએ, બધા માન માંગીએ, બધાને સન્માન મળવું જોઈએ. તમારો માન, તમારું સન્માન ઈશ્વર તરફથી તમને મળશે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન, હાલેલુયા. ભાઈઓ, એકબીજાનું બૂંડું ના બોલો. પોતાના મનમાં બૂંડું બોલવાનું છોડી દો. ભાઈઓને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિત ઠરાવે છે. કોઈને દોષિત નહીં બનાવવાનું. એ સ્વર્ગમાં આવશે નહીં. એને પ્રભુ વિરોધ કરે છે. એ બધું કર્યા એ બધા નકામા છે એમ નહીં કહેવાનું. ન્યાયીઓને પ્રભુ આશીર્વાદ દે. માતીની લખેલી સ્વાર્થા 13મો અધ્યાય વચન 41 થી 43 સુધીની વચન. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે. મોકલીને ટોકર કવડાવનારી બધી વસ્તુઓને તથા બૂંડ કરનારાઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે. આકાશ પણ એમનું રાજ્ય છે, પૃથ્વી પણ એમનું રાજ્ય છે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન, હાલેલુયા. એમ નહીં સમજવાનું આ બધા બુંડા માણસોના હાથમાં છે, આ બધા શૈતાનના હાથમાં છે. એમ નહીં સમજવાનું. આ પૃથ્વી પણ એમનું રાજ્ય છે. માટે લખ્યું છે, પોતાના દૂતોને મોકલીને તેમના રાજ્યમાં બૂંડ કરનારાઓ બધાને એકત્ર કરીને તેઓને બળતી બડ્ડીમાં નાખી દેશે. બડ્ડીમાં એટલે નરકમાં, જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાનું કાન છે તે સાંભળે. પ્રભુ ઈસુની વાત છે. આ બધા નાશ થઈ જશે, પણ અન્યાયને સહન કરનાર, દુષ્ટને સહન કરનાર, દેવના માટે દુઃખ વેઠનાર, નાની નાની પાપ, નાની નાની ભૂલના માટે પણ દેવના આગળ રડીને માફી માંગનાર, પોતાના વસ્ત્ર, પોતાના જીવનને દેવના યોગ્ય બનાવીને પવિત્ર જીવન જીનાર, તે દેવના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશ છે. પણ એ લોકો રડશે, દાંત પીસશે. માતીની લખેલી સુવાર્તા 25મો અધ્યાય, તે ઘણા સર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયો સર્વકાલિક જીવનમાં જશે. શાસન એટલે નરક, અગ્નિમાં જાય. પણ તમને કહું છું, અધર્મી વ્યક્તિઓ એ નાતી, ધર્મ, ઊંચા નીચા, કાલા ધોલા એવું ભેદભાવ કરશે નહીં. દેવ કોઈનું મુંહ જોશે નહીં. એમ નહીં કહે તું આ પરિવારમાં જન્મ થઈ ગયો માટે તને સ્વર્ગ, તું આ નાતમાં જન્મ થયો છે એટલે તને નરક. એમ નથી કહે. પ્રભુના આગળ ઉચ્ચ નીચે એવું ભેદભાવ નથી. બધા ઈશ્વરના બાળકો જ છે. આમીન બોલીએ, હાલેલુયા. માણસને નર ને નારી બનાવ્યા, બધાને એક જ લહુથી ઈશ્વર બનાવ્યા. એ વાતને લોકો માનતા નથી, એને સમજતા નથી. માટે એકબીજાને વેર કરે છે, એકબીજાને લડે છે. દેવનું હેતુ અને એમનું પ્રેમને સમજમાં લીધી નહીં. માટે માણસો દુઃખ ને તકલીફ ને લડાઈને
તેઓ કરે છે. બધા સ્વાર્થિક બની ગયા. અહીં લખ્યું છે ગીત 37 વચન 39 થી 40 સુધીની વચન આપણે સવારે વાંચ્યા. યહોવા ન્યાયને મદદ કરે, દુષ્ટ માણસોના હાથથી બચાવશે, તેઓથી છોડાવશે, તમને તારશે, કારણ તમે દેવનો આશ્રય લીધું છે. રોમનોનો પત્ર અધ્યાય 4 વચન 24 થી 25 સુધીની વચનમાં લખ્યું છે, એટલે આપણે જેવો પ્રભુ ઈસુને મુયેલામાંથી ઉટાડનાર પ્રભુ ઈસુ, તેને જે ઉટાડ્યા, એમના પિતા, એમના પર વિશ્વાસ રાખનારા છીએ, તેઓના લેખે તે ગણવામાં આવશે. તેઓને ઈશ્વર આશીર્વાદિત કરે, પણ અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા ને આપણા ન્યાયકરણ માટે તેમને પાછા ઉટાડવામાં આવ્યું છે. આપણું ન્યાયકરણ પ્રભુ ઈસુમાં મળ્યું છે. તમે ન્યાયી છો, તમારા ભૂતકાળ લઈને નહીં. તમે આજે પ્રભુ ઈસુના શરણ આવીને તમે દેવના રક્તથી શુદ્ધ થઈ ગયા, માટે તમે ન્યાયી છો. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન, હાલેલુયા. પિતરનો પહેલો પત્ર અધ્યાય 3 વચન 10 થી 12 સુધીની વચન. કેમ કે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, સારા દિવસો જોવા માટે ઈચ્છે છે, પોતાના જીભને દુષ્ટતાથી દુષ્ટ શબ્દ મોંમાંથી નીકળશે, તેનું આયુષ્ય ટૂંકા થઈ જશે. બોલો, આ મર્મ જાણી લો. જેના મોંમાંથી ગંદી શબ્દ નીકળે છે ને, તેનું આયુષ્ય ટૂંકા થતા જશે. તેને અનંત જીવન મળશે નહીં. દીર્ઘાયુષ્ય સારા દિવસને ઈચ્છે છે, જીભને દુષ્ટતાથી, પોતાના હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવા જોઈએ, દૂર કરવા જોઈએ. તેને દુષ્ટતાથી દૂર રહેવું ને ભલું કરવું, સલાહ શાંતિ શોધવાનું, તેની પાછળ પડવાનું. કેમ કે ન્યાયો ઉપર પ્રભુની નજર છે, તેઓના પ્રાર્થનાઓ તેમના કાને પડે છે. ન્યાયીઓની પ્રાર્થના પ્રભુ સાંભળે છે, પણ દુષ્ટતા કરનાર તે વિમુખ થઈ જશે, દૂર થઈ જશે. ત્રીજી બાબત, જેઓ ઈસુના મંડળીમાં છે તેઓ ધન્ય છે. આમાં આ વચનમાં લખ્યું હતું, કૂતરાઓ, જાદુ કરો, મંત્ર તંત્ર જોશી કરનાર પાસે જવાનું નહીં. જાદુ કરો પણ પોતાના ઘણા બાઇબલમાં પ્રેરિતોનો કૃત્યોમાં લખ્યું છે, ઘણા જાદુકરો પોતાના પાપોને કબૂલ કરીને જીવતા ઈશ્વરની પાસે આવ્યા, તેઓને પણ જીવન મળ્યું છે. પણ જાદુકરો જાદુ કર્યા કરે અને તેના પાછળ જાય, તેના ઉપર જેવો વિશ્વાસ કરે, જાદુકરો. અને અહીં લખ્યું છે, જાદુકરો, વિભચારીઓ, ખૂન કરનારાઓ ભગવાન માટે ખૂન કરે છે. બોલો, કોણ માટે ખૂન કરે છે? ભગવાન માટે. હા, હું એને ખૂન કરું તે ભગવાન ઈશ્વરની સેવા કરું છું. ઈશ્વર મોટા છે, પણ કુણ્યો ક્યાં જાય? નરકમાં જાય. કૂતરા એટલે આ કૂતરા નથી કહેતા. કૂતરા એટલે ઈ કૂતરા જેવા જે ગંદી કામ. કૂતરા એટલે કેવા છે? કૂતરા જોયા છે? આટલું ભોજન ખવડાવો, બધું ખાઈ જાય. તમે ઘણી જગ્યાએ જોયા હોય, બરાબર, પછી ઉલટી કરે, ઉલટી કરીને ઈ જ ખાવા મળે. જોઈ છે? એમ જ એ વિચાર કરે, હવે પછી આ પાપ નહીં કરું, નિર્ણય લઈને 1-2 દિવસ રહેશે, પછી વધારે કરે. હવે દારૂ નહીં પીવું એમ કરીને નિર્ણય લેશે, સહન કરીને 1 અઠવાડિયા સુધી રહેશે, દારૂ પીશે નહીં. પત્ની તેને સારું નામ દેશે, મારા પતિ હવે પીતા નથી. કહીને 1 દિવસ પણ થયા નહીં, એ 5 દિવસનો દારૂ એક સાથે પી જાય. ઉદાહરણ તરીકે બોલું છું, માત્ર દારૂ નહીં, ગંદી કામ, ખરાબ કામ બધું છોડી દીધા.
એને નથી પેટમાં મજા નથી આવતી, તેનાથી જીવન કડવી થતા જાય છે, ચોડે છે. ચોડવા વાળા પાછા લઈ લે છે, એ જ કૂતરા. મૂર્તિ પૂજકો અને સર્વ અન્યાય કામ કરનારા, તમે ઈસુનું મૂર્તિ પણ ભજવાનું નહીં, બરાબર? અહીં મૂર્તિ નથી, ખાલી ક્રૂસને એક પોસ્ટરમાં લગાયેલા છે. આ ઈસુ નહીં, ઈસુ તમારા મનમાં દિલમાં છે, વિશ્વાસ કરવાથી આવે છે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન, હાલેલુયા. અહીં કોઈ મૂર્તિ નથી. જીવતા ઈશ્વરને કોઈ મૂર્તિ જરૂર નહીં. આપણે એકબીજા વિશ્વાસીઓ મળીને દેવને સ્તુતિ કરીએ, આભાર માનીએ, ત્યારે તે આપણા મનમાં દિલમાં આવે છે. ગીત ગાઈએ છે, મન મંદિર में बसने वाला यीशु तो है निराला, यीशु तो है निराला. આ મંદિર એટલા માટે, તમે અંદર આવવા માટે. હાલેલુયા. તમારા વગર આ કઈ નથી. બોલો, તમે અંદર નથી આવતા, હું અહીં ન હોય. આ ખાલી બાંધકામ જ છે. આ બાંધકામમાં શું લાભ છે? મંદિર એટલા માટે થાય છે, તમે અને હું આવીને એકતા મળીને જીવતા ને જાગતા પરમેશ્વરની આરાધના કરીએ, ત્યારે તે પરમેશ્વર આવીને દરેકને આશીર્વાદ દે છે. માટે એ મંદિર કહેવામાં આવે છે. આ માટે અહીં એ બધા દેવના રાજ્યથી બહાર જશે. તે બોલે છે, હું મારા દૂતને મોકલ્યા છું કે મંડળીઓ માટે આ સાક્ષી તમને આપે. મંડળીઓ માટે. બહારના લોકો આ વાતોને માનશે નહીં. આ વિડીયો બનાવીને અંદર મૂકીએ તો પણ એ જોશે નહીં. તે તેઓના માટે લાભકારક નથી. કેટલા મહત્વ વાત છે આ વાત, પણ તેઓ અંગીકાર કરશે નહીં. તેઓ અજાના વ્યા જાય. પણ મંડળીઓ માટે, તમે ચર્ચમાં આવ્યા માટે તમને ઈશ્વર બધી વાતોને તે કરેલા સેવાથી પહોંચાડી દે છે. તે બોલે છે મંડળી માટે, મંડળીના માટે, દેવના कलीसिया के लिए ये बेचता है, ये काम ये करता है, आपके लिए मेरे लिए ये करता है. ये काम તમારા માટે મારા માટે દેવ કરે છે અને સાક્ષી આપે છે. હું દાઉદનું દડ ને સંતાન ને પ્રભુનું પ્રકાશિત તારો છું. આત્મા તથા કન્યા. આત્મા એટલે પવિત્ર આત્મા. કન્યા એટલે જવાન છોકરીઓ, બધા કન્યા જ છે. પણ આ કન્યા જવાન છોકરીઓ નહીં, આ કન્યા છે કલીસિયા. હાથ ઊંચા કરીને હાલેલુયા કહીએ. હાલેલુયા, હાલેલુયા. આ મલિન, આ અશુદ્ધ છે, પવિત્ર કલીસિયા છે. આમીન બોલીએ. હાલેલુયા. એક કન્યા જેમ એક વરરાજાની વાટમાં છે. એ ઉતાવળ કરશે નહીં. તેના પતિ સિવાય લગ્ન પહેલા બીજા છોકરાને ચુંબન કરશે નહીં. તેનું મન દિલ શુદ્ધ રહે, ત્યાર પછી સદા સાથે રહેવું પડશે. તેમ કરીને જવાન છોકરીઓ પોતાના આવનાર પતિ, જે તમને લગ્ન થાય ત્યારે તમારા પતિને શંકા નહીં આવે. તમને તમારા વિશે તેને ખુશી થાય, આનંદ થાય. મારા પત્ની મારા માટે જ હતા, છે, એમ કરીને મન લાગે. તેના ઉપર પ્રેમ કરો. પણ હજી તે કન્યા છે. હું પત્નીઓ વિશે નથી વાત કરતા, હું કન્યા વિશે વાત કરું છું. કન્યા વિશે બધાની ઈચ્છા શું? પોતાના આવનાર પતિ માટે પવિત્ર તૈયારી કરે, ઉતાવળ નહીં કરે, ધીરજથી વાટ જોવે. સમય આવે ત્યાર સુધી વાટ જોવે. કારણ કે એ કન્યા છે. તેનું શરીર કચરા નથી. તેનું શરીર ગમે તેને વાપરવા માટે નહીં. તે માનના યોગ્ય શરીર છે. માનના યોગ્ય પાત્ર બનીને બચાવે છે. એમ જ કન્યા એટલે કલીસિયા છે. હાથ ઊંચા કરીને હાલેલુયા કહીએ. હાલેલુયા. એ કલીસિયા છે. અને અહીં કહી છે, એ બંને કહે છે, આવો પ્રભુ, જે તરસ્યો હોય તેને હું જીવનનું પાણી મફતમાં આપું છું. જીવનનું પાણી તમને અહીં જ મળશે. તમે દેવના ઘરની બહાર રહો ત્યાં નહીં મળે.
જીવનનું પાણી તમને ચર્ચમાં જ મળશે. માટે આત્મા જે મંડળી માટે આપેલા છે, દેવના કલિસિયાની ઉન્નતિ માટે આપ્યા છે, તે અને આત્મા કન્યા બોલે છે, ઈસુને આવો એમ બોલે છે, આવો ઈસુ. સાંભળનાર પણ બોલે આવો. સાંભળનાર પણ શું બોલવું જોઈએ? આવો. હાલેલુયા. અહીં લખ્યું છે તિમોથીનો પહેલો પત્ર અધ્યાય 3:15, જેથી મને આવતા વાર લાગે. દેવનું ચર્ચ કેવા છે? દેવનું ઈશ્વરની મંડળી સત્યનો સ્તંભ તથા પાયો છે. ચર્ચ એ જ છે સત્ય. મને રેલગાડીમાં પૂછ્યા કોણ છે સત્ય? મેં બોલ્યા છું ઈસુ છે સત્ય. કોણ બોલ્યા? ત્યાં જીતુ ગાડીમાં હતા, એ હસતા હસતા રહ્યા પાછળથી. હું બોલ્યા છું ઈસુ છે સત્ય. બરાબર. ઈ બીજા કોઈનું નામ દેવા માંગતા હતા. એ મને પૂછે કોણ સત્ય? હું બોલ્યો છું ઈસુ સત્ય. બરાબર. સત્યનો પાયો, સત્યનું સ્તંભ આ ચર્ચ છે. આ ચર્ચ એટલે અમરેલી માટે આ ચર્ચ. અલીરાજપુર જાઓ ત્યાં બીજો ચર્ચ. અમદાવાદ જાઓ, જ્યાં તમે રહેશો ત્યાં તમારા સત્યનું સ્તંભ ને પાયો તરીકે કલીસિયા આપ્યું છે. એફેસોનું પત્ર 1:20-23 સુધીની વચન, ક્રિસ્તુમાં સામર્થ્ય દેખાડીને સર્વ રાજ્ય સત્તા અધિકાર તથા પરાક્રમ ધનીપણું માત્ર આ કાળનું નહીં, ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચા કરીને પ્રભુ ઈસુને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં પ્રભુ ઈસુને બેસાડ્યા. વળી બધાને તેમના પગ નીચે રાખ્યા. બધાને પ્રભુ ઈસુના પગ નીચે રાખ્યા અને સર્વ પર મંડળીના સિર તરીકે નિર્માણ કર્યું છે. આમીન બોલીએ. હાલેલુયા. પ્રભુ ઈસુને કોઈ જોવે તેમના મંડળીથી જોવે. પ્રભુ ઈસુ સિર છે, મંડળી એમનું શરીર છે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન. એક પૂરા માણસ સિરથી પગ તળિયું સુધી તેમ કરીને ઈસુને એમના કલીસિયાથી કોઈએ જુદા પાડી શકતા નથી. તેમજ ઈસુ વગર તેમના કલીસિયા પણ નથી. જે ઈસુનું નામ લેતો નથી તે ઈશ્વરના કલીસિયાનું નથી. માટે તે કલીસિયાના માટે તેમના શરીર છે. જેમ સર્વ વાતે સર્વનું ભરપૂર, ભાઈ સર્વ વાતે સર્વનું ભરપૂર છે આ કલીસિયા. જે કઈ કમિયા છે તેને પૂરા પાડે. આમાં જ પૂરા પાડે. પ્રભુ ઈસુ આવીને પૂરા પાડે. ક્યાં આવશે? તમારા ઘરમાં નહીં આવશે, તમારા ઘરમાં આવશે. તમે અહીંયા આવો છો માટે આવશે. હાલેલુયા. હાલેલુયા બોલીએ. હાલેલુયા. ગલત મતલબ રહેવાનું નહીં. કલીસિયામાં આવો છો માટે ઘરમાં પરિવારમાં પણ આવે છે, તમને આશીર્વાદ દે છે. તમે કલીસિયામાં આવો છો માટે ઘરમાં પરિવારમાં આવીને તમારા કમી ઘટ્યાને પૂરા પાડે છે. એફેસોનો પત્ર 5મો અધ્યાય 25-27 સુધીની વચન, પતિઓ જેમ ક્રિસ્તના મંડળીને પ્રેમ રાખે છે, જેમ ક્રિસ્ત મંડળીને પ્રેમ રાખે છે તેમ તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું છે. તમે પોતાની પત્નીઓ ઉપર પ્રેમ રાખો. પતિઓને સલાહ આપતા ત્યારે પત્નીનો ઉલ્લેખ આપ્યા પૌલ પ્રેરિત. તે શું આપે છે? પતિઓ પ્રભુ ઈસુને જોવો. પતિઓ મારા ભાઈઓ બધા ધ્યાનથી જોવો. પ્રભુ ઈસુને જોવો. પ્રભુ ઈસુ પોતાના મંડળીના માટે પોતાનું સર્વને સ્વાર્પણ કર્યું છે. બધું આપી દીધા. તેમ કરીને તમે તમારા પોતાના પત્નીને સ્વાર્પણ કરો. વચન વડે આવે મંડળીને પ્રભુ ઈસુ શું કરે છે? વચન વડે જલ સ્નાનથી શુદ્ધ કરાવે છે મંડળીને. ચર્ચમાં આવો, તમે શુદ્ધ થતા જાઓ. શુદ્ધ કરીને ક્રિસ્તની મંડળીને પવિત્ર કરે છે. અને જેમ ડાઘ, કરચલી એવું કઈ ન હોય, પણ પવિત્ર તથા નિર્દોષ હોય
એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંદી રજૂ કરાવે છે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન, હાલેલુયા. હા, માટે મંડળીમાં રહેનાર ધન્ય છે. તમે સ્વર્ગ જાઓ કે નરક જાઓ એવું ડર નહીં. પક્કા બોલો, પક્કા બોલો, પક્કા. તમે જ્યાર સુધી દેવના ઘરમાં રહેશો ત્યાર સુધી તમારા ઉપર પ્રભુ પ્રેમ કરે છે. દેવના સંગતમાં આવવાનું તમારા માટે, મારા માટે ધન્ય છે. અહીં દેવના મંડળીમાં રહે તો જ એ આશીર્વાદ બધું મળશે. હાથ ઊંચા કરીને આમેન કહીએ. આમેન. ના હો તો ખાલી પૈસા જ મળશે. પૈસા લઈને શું કરવાનું? પૈસા ધન દોલત એ નહીં આપે. પૈસા ધન દોલત લઈને દેવની ઈચ્છા પૂર્ણ કરવાનું. ભલે બાળકોને, ભલે પરિવારને તમે આપ્યા, પણ દેવની ઈચ્છા પૂર્ણ કરીને જે સદાકાળનું ધનને પ્રાપ્ત કરવાનું. ચાલો ઊભા થઈએ, દેવના આગળ પ્રાર્થના કરીને સમર્પણ કરીને જઈએ. ઊભા થઈશું. માટે દેવના વચનમાં લખ્યું છે, જીવતા ઝાડ ઉપર તેઓને હક મળ્યું છે દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરવાનો. જેઓ પોતાના વસ્ત્રને ધોવે છે તેને ધન્ય છે. તમે દેવના મંદિરમાં છો, દેવના ઘરમાં છો. તમને પ્રભુ ઈસુ પ્રેમ કરે છે. દેવની ઈચ્છાને કેમ કરીને પૂર્ણ કરવાનું તેની કોશિશ કરવાનો. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ. બધાએ દેવના આગળ સમર્પણ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી હાલેલુયા, હું તમને આભાર માનું છું. બોલો, હું તમને આભાર માનું છું. હાલેલુયા. પાપોથી, અન્યાયથી, અશુદ્ધ જીવનથી મને પવિત્ર કર્યું છે માટે આભાર. બોલો, આભાર માની. હાલેલુયા. સદા